नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौआयर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाश દ્રવ્યાનુયોગનો અદ્ભુત ગ્રંથ અને જેમ મુકુંદાચાર્ય ભગવાનની અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે શૈલી છે એ જ શૈલીમાં આ અધ્યાત્મનો ગ્રંથ રચાયો છે. એટલે એમાંથી પૂજ્ય ગુરુદેવ જે પ્રયોજનભૂત વાત સમજાવે છે એ સમજતા આપણને એટલો આનંદ થાય છે અને સાથે ને સાથે એટલો ઉઘાડ થાય છે કે જેથી કરી અને જાણે કે સાચે સાચ ખરેખર કોઈ ગણધર ભગવાનની વાણી ના હોય એવો આનંદ થાય છે. બહુ સુંદર ગ્રંથ છે અને શૈલી પણ એવી છે અને ગુરુદેવ એ જ રીતે સમજાવે છે. સમયસારનો સ્વાધ્યાય કરતા હોઈએ, પ્રવચનસારનો કરતા હોય કે નિયમસારનો કરતા હોય અને ગુરુદેવ જે રીતે સમજાવતા હોય એ જ રીતે જાણે કે પરમાત્મા પ્રકાશમાંથી પણ આપણને બધું પ્રાપ્ત થાય છે. તો જીનેશ્વર ભગવાનની વાણી ને આપણે આ પરમાત્મા પ્રકાશ ગ્રંથમાંથી એ રીતે ગ્રહીએ છીએ. આપણે 23મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે અને 23મી ગાથાની અંદર સિદ્ધ ભગવાનના સ્વરૂપની અદ્ભુત વાત આવી અને એને સમજાવી અને આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે એવા તારા શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરજે, એમાં એકાગ્રતા લીનતા કરજે. અને હવે આજે આગળ 24મી ગાથા છે. 24મી ગાથાની અંદર અહીંયા આગળ એ રીતે વાત કરે છે कि आगे कहते हैं कि जो परमात्मा वेद शास्त्र गम्य तथा इंद्रिय गम्य नहीं, केवल परम समाधि रूप निर्विकल्प ध्यान कर ही गम्य है, इसीलिए उसका स्वरूप फिर कहते हैं. एवो आत्मा પોતાનો જ આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે કે જે વેદ અને શાસ્ત્ર ગમ્ય નથી. વેદ એટલે ભગવાનની વાણી અને શાસ્ત્ર એમાં પણ જીનવાણી છે. તો એનાથી પણ જે પોતાને પ્રાપ્ત નથી થતો અને ઇન્દ્રિયો દ્વારા મન દ્વારા પણ જે પ્રાપ્ત નથી થતો, પરંતુ પરમ સમાધિ રૂપ નિર્વિકલ્પ ધ્યાનથી જ જે ગમ્ય છે એટલે જે પ્રાપ્ત થાય છે. નિર્વિકલ્પ સમાધિ, વિકલ્પ વિના ની પોતાની દશા, એમાં જ જે પ્રાપ્ત થાય છે એટલે પરમ સમાધિ રૂપ નિર્વિકલ્પ ધ્યાનથી જે પ્રાપ્ત થાય છે એવો સિદ્ધ ભગવાનની વાત કરી છે. અને પછી એમાં એ રીતે લીધું છે કે એવો જે આત્મા એ પોતાનું સ્વરૂપ છે એટલે ફરીથી એની વાત કરે છે. તો ગાથા 24 કેવલ દર્શન જ્ઞાનમય કેવલ સુખ સ્વભાવ केवल वीर्यस्तम मन्यस्वय एव परापरो भाव. ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે ય એટલે કે કેવલ દર્શન જ્ઞાનમય ની વાત કરવી છે. એટલે ય केवल दर्शन ज्ञानमय એટલે जो केवल ज्ञान केवल दर्शनमय है, अर्थात जिसके पर वस्तु का आशय सहायता नहीं, आप ही सब बातों में परिपूर्ण ऐसे ज्ञान दर्शन वाला है. જેને પરની અપેક્ષા કે પરની સહાય પરની મદદ નથી
પરનો આશ્રય નથી. કેવલ જ્ઞાન કેવલ દર્શનમય છે, અર્થાત જે કેવળ જ્ઞાન કેવળ દર્શનમય છે અને એને પરનો આશ્રયની જરૂર નથી, પરના આશ્રયની કોઈ અપેક્ષા નથી, પરની મદદ સહાયતાની કોઈ જરૂર જ નથી. એના વિના જ પોતે આપ હી સબ બાતો મેં પરિપૂર્ણ, પોતે જ પરિપૂર્ણ છે, સર્વ વાતે પૂરો છે, કોઈ વાતે અધૂરો નથી. ઘણી વાર એ વાત કરે છે પ્રવચનની અંદર કે તું કઈ વાતે અધૂરો, તું તો સર્વ વાતે પૂર્ણ છો. आप ही सब बातों में परिपूर्ण, ऐसे ज्ञान दर्शन वाला है, એવો જ્ઞાન દર્શન સ્વાભાવિક તું છો, પોતે જ છે. કેવલ સુખ સ્વભાવ, અને વળી કહે છે કે जिसका केवल सुख स्वभाव है, જેનો ફક્ત સુખ જ સ્વભાવ છે, કેવલ સુખ સ્વભાવ, એટલે એમાં કોઈ બીજી વાત નહીં. સુખ 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 અભ્યા બાદ સુખનો જ જેનો સ્વભાવ છે, એવું સુખ કે જે અતિન્દ્રિયપણે અનુભવમાં આવે અને એને પરની અપેક્ષા હોય નહીં, કોઈ વસ્તુ દ્વારા એ પ્રાપ્ત થાય એમ પણ હોય નહીં, અને અતિન્દ્રિયપણે એટલે ઇન્દ્રિય વિના જ અનુભવમાં આવે, મન વાણી કાયા વિના જ જે પોતાને અનુભવમાં આવે. સિદ્ધ ભગવાનને એ સુખ છે, મન વાણી કાયા નથી, ઇન્દ્રિયો નથી, છતાં એ એવા અવ્યાબાદ સુખને એ અનુભવી રહ્યા છે. जिसका केवल सुख स्वभाव है और जो केवल वीर्य अनंत वीर्य वाला है, अनंत शक्ति वाળો છે, अनंत वीर्य सहित છે. स एव वही परापर भाव मन्यस्व, वही उत्कृष्ट अरहंत परमेष्टि से भी अधिक स्वभाव वाला सिद्ध रूप शुद्ध आत्मा है, ऐसा मानो. અર્યંત પરમેષ્ટિથી પણ અધિક સ્વભાવવાળા સિદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્મા હૈ. અર્યંત પરમેશ્વર હજી શરીર સહિત છે, 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે અને ભાવ મોક્ષની દશા છે, પણ શરીર સહિત છે. જ્યારે સિદ્ધ પરમેશ્વર એમણે તો સર્વ કર્મોનો ક્ષય કર્યો છે, શરીર પણ નથી, સર્વ કર્મોનો ક્ષય કર્યો છે અને પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિમાં હંમેશને માટે એ સ્થિર થયા છે. તો એમનો જે આત્મા, એ એમની જે દશા, એ સિદ્ધ રૂપ શુદ્ધ આત્મા છે, એટલે એવું દરેક આત્માનું સ્વરૂપ છે. એસા માનો, એમ માનો. સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એમ માનો. આ ગાથાનો વિશેષ વિસ્તાર આપણે લઈએ. ગુજરાતીમાં ગાથા છે: કેવળ દર્શન જ્ઞાનમય, કેવળ સુખ સ્વભાવ, કેવળ વીર્યમય ગણો, સર્વ શ્રેષ્ઠ સદભાવ. જે કેવળ દર્શન અને કેવળ જ્ઞાનમય છે, એટલે કે જેને પર પદાર્થનો આશ્રય નથી, પોતે પરના આધાર વિના સમસ્ત પદાર્થો તથા તેના ગુણ પર્યાયોને એક સમયે જાણે છે તથા દેખે છે, જે કેવલ સુખ સ્વભાવવાળા છે, જે અનંત વીર્યવાળા છે તથા જે ઉત્તમ એવા અરિહંત પરમાત્માથી પણ અધિક છે, એવા સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ રૂપ શુદ્ધ આત્માને તું જાણ. હવે વધારે એની સ્પષ્ટતા અહીંયા કરી છે કે પરમાત્મા 2 પ્રકારે છે. એક સકલ પરમાત્મા અને બીજા નિષ્કલ પરમાત્મા. કલ એટલે શરીર, કલ એટલે જે શરીર સહિત છે. તો સકલ પરમાત્મા કહીએ એટલે એ અર્યંત ભગવાન છે, અને જેને શરીર નથી, શરીર રહિત છે, એવા નિષ્કલ પરમાત્મા નિરાકાર સ્વરૂપ અશરીરી એ સિદ્ધ પરમેષ્ટિ છે. તો એવા સિદ્ધ પરમેષ્ટિ તેઓ સકલ પરમાત્મા કરતા પણ ઉત્તમ છે. જો કોઈ અપેક્ષાથી વાત છે, એમાં ઉત્તમ કહેવાનું કારણ શું છે કે એમને સર્વ કર્મનો ક્ષય કર્યો છે અને પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે
અને વ્યવહારથી કહીએ તો સિદ્ધશિલા ઉપર પોતે સ્થિર થયા છે. હવે ત્યાંથી ખસી અને પાછા સંસારમાં આવે કે સંસાર પર્યાયમાં આવે એમ નથી. બીજા મતમાં જે માન્યતા છે કે પ્રભુ પાછા અવતાર લે એવી કોઈ વાત હોતી નથી. સિદ્ધ પરમાત્મા તો અનંત સુખ શાંતિ આનંદમાં સ્થિર થયા છે. હવે આ બાદ આનંદ અને સુખ છે જેમાં કોઈ બાધા નથી, વિક્ષેપ આવતો નથી, કોઈ ઈચ્છા નથી, કેમ કે બધું જ પૂર્ણપણે પોતાને પ્રાપ્ત છે. અનંત ગુણનું જે ભવન અંદરમાં જે ચાલી રહ્યું હતું એની પૂર્ણપણે પ્રગટતા થઈ છે એવા સિદ્ધ પરમાત્મા છે. એ અહીંયા કહે છે કે તે જ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધ રૂપ શુદ્ધ આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. બાકી સર્વ હે છે એ શુદ્ધ આત્મા જ ધ્યાન કરવા યોગ્ય છે. એ શુદ્ધ આત્મા પોતે પણ એવો શુદ્ધ આત્મા છે જે પર્યાય છે. પર્યાય અને કર્મની મલિનતા જે બહારમાં જ રહ્યા છે. વર્તમાન પર્યાય, દરેક સમયની પર્યાય, પોતાની પર્યાય અને જે કર્મના ઉદયો છે અને જે કર્મ સત્તામાં પડ્યા છે એ બધું કંઈ શાશ્વત નથી, કાયમી નથી. પોતાના સ્વરૂપમાંથી એ પ્રાપ્ત થતું નથી, પ્રગટ થતું નથી. એ કોઈ આત્માના ગુણને અનુસરીને થયું નથી. એવું એ બધું છે ને જે બદલાતું રહે છે. એવા તો અનંત શરીર ધારણ કર્યા અને અનંત પર્યાયો થઈ, અનેક પ્રકારે પરિણમન કર્યા, પણ એમાંનું કાંઈ આત્માના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં પ્રવેશ પામ્યું નહીં. આત્મા તો શુદ્ધ એવો ને એવો જ રહ્યો. જે મલિનતા, જે વિપરીતતા, જે અશાંતિ, જે દુઃખ, એ બધું બહાર જ હતું. એ બધું પર્યાયમાં એટલે એ અવસ્થામાં હતું ને એ અવસ્થા તો દરેક સમયે સમયે બદલાય છે. દુઃખની અવસ્થા એક સરખી કોઈને રહેતી નથી. સુખની કે દુઃખની જે કલ્પિત સુખ, કલ્પિત દુઃખ, એ બે ક્યારેય એક સરખા રહેતા જ નથી. એ બદલાયા જ કરે છે. સંયોગો બદલાય છે, એની માન્યતાઓ બદલાય છે. એકની એક વસ્તુમાં પહેલા એ સુખ માનતો હતો, એની એ જ વસ્તુની અંદર પછી એ દુઃખ પણ માનતો થઈ જાય છે. એટલે એ તો બધું બદલાતું છે અને એમાંથી એને ક્યારેય સુખ શાંતિ, સાચા સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થઈ જ નથી. એટલે એ બધું હે છે એ છોડવા લાયક છે. બાકી સર્વ હે છે એ બધું છોડવા લાયક છે. અને સહજ આત્મ સ્વરૂપ સિદ્ધરૂપ શુદ્ધ આત્મા, પોતાનો શુદ્ધ આત્મા એ જ ધ્યાન કરવા યોગ્ય છે. એટલે એ એકાગ્રતા કરવા યોગ્ય છે. ધ્યાન એટલે એકાગ્રતા. અને એ એકાગ્રતા એવી હોય કે પછી કોઈ બીજો વિકલ્પ પણ ન ઉત્પન્ન થાય. કોઈ અન્ય વિકલ્પને ત્યાં ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ નથી. એવું એ ધ્યાન હોય, પોતાના સ્વરૂપમાં એ એકતા લીનતા કરે છે તો સ્વરૂપને જ અનુભવે છે. અને એમાં પછી કોઈ મનની ભૂમિકા હોતી નથી, ઇન્દ્રિયોની પણ ભૂમિકા હોતી નથી, કોઈ સૂક્ષ્મ જ્ઞાન હોતું નથી. માત્ર પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. કોઈ બે પણ રહેતું નથી. એવી એ અદભુત દશા હોય છે. તો એ ધ્યાન કહેવાય છે. અને એવું ધ્યાન પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. એટલે એ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ ધ્યાન કરવા યોગ્ય છે. બાકી બીજું બધું છોડવા યોગ્ય છે. એ જ ઉપાધિ છે. તો આ રીતે આ 24મી ગાથા થઈ. અને એ પછીથી 25મી ગાથા છે તે પણ આપણે લઈએ છીએ. એમાં અહીંયા અપોદગાતમાં કહે છે કે આગે 3 लोक कर वंदना करने योग्य पूर्व कहे हुए लक्षणों सहित जो शुद्धात्मा कहा गया है वही लोक के अग्र में रहता है, यही कहते हैं. जो શુદ્ધાત્મા કહી અને સિદ્ધનું સ્વરૂપ વર્ણવે છે અને સાથે શુદ્ધાત્મા કહી અને આપણને આપણું જે શુદ્ધ સ્વરૂપ છે એનો પણ ખ્યાલ આપે છે કે જે ધ્યાન કરવા યોગ્ય છે. વાત કરે છે સિદ્ધની, પણ સિદ્ધ છે તે શુદ્ધ આત્મા છે અને એ
એ શુદ્ધ આત્મપણું એમણે પર્યાયમાં પ્રગટ કર્યું છે અને આપણે શુદ્ધ આત્મપણું પર્યાયમાં પ્રગટ નથી કર્યું. દ્રવ્ય રૂપે તો આપણે પણ શુદ્ધ આત્મા છીએ, એટલે આપણે પોતાના શુદ્ધ આત્માનું ધ્યાન કરીએ તો એની પ્રગટતા થાય. એ વાત સાથે ને સાથે જ કહેતા જાય છે. કોઈને એમ થાય કે આ સિદ્ધ પરમાત્માની વાત કરે છે કે શુદ્ધ આત્માની, કે કોની વાત થઈ રહી છે? ભાઈ શુદ્ધ આત્મા જ છે, સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા છે અને એ તો દ્રવ્યથી અને પર્યાયથી બંને રીતે શુદ્ધ છે. પર્યાયમાં શુદ્ધ છે અને આપણે દ્રવ્યથી શુદ્ધ છીએ, પર્યાયમાં શુદ્ધિ નથી. તો દ્રવ્યથી શુદ્ધ છીએ તો એવા દ્રવ્યનો આશ્રય કરીને એનું ધ્યાન કરીને એમાં એકાગ્રતા કરતા સિદ્ધ ભગવાને જે પર્યાય પ્રગટ કરી નિર્મળ શુદ્ધ, એવી શુદ્ધ પર્યાય આપણે પ્રગટ કરી શકીએ એમ છીએ. એટલે આખી વાત એ રીતે લેવામાં આવી છે. તો ગાથા 25 લઈએ. એતૈ યુક્તો લક્ષણૈય પરો નિષ્કલો દેવ સતત્ર નવસતિ પરમપદેય ત્રૈલોક્યસ્ય ધ્યેય. 25મી ગાથાના નિવાર્થમાં કહે છે કે એતૈ લક્ષણૈય યુક્ત એટલે 3 ભુવનકર વંદનિક इत्यादि जो लक्षण कहे थे उन लक्षणों कर सहित 3 भुवन कर वंदनिक ત્રણેય લોકમાં જે વંદન કરવા યોગ્ય છે એવા લક્ષણો સહિત परह निष्कलह सबसे उत्कृष्ट औदारिक वैक्रियक आहारक तेजस कार्मण्य ये 5 शरीर जिसके नहीं है अर्थात निराकार है, जो शरीर रहित है. ये 5 प्रकार के शरीर जिसको नहीं है એટલે 5 પ્રકારના શરીર હોય છે, એમાંનું કોઈ શરીર હવે એમને રહ્યું નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને શરીર હોય છે, એમને પરમ ઔદારિક શરીર હોય છે, પરંતુ શુદ્ધ ભગવાનને તો હવે શરીર નથી, એટલે કે છે કે અર્થંત નિરાકાર है. देवः એટલે 3 लोक कर आराधित जगत का देव है. ત્રણેય લોકમાં જે આરાધ્ય છે એવા એ દેવ છે. यश परम पदे ऐसा जो परमात्मा सिद्ध है वही तत्र परम पदे उस लोक के शिखर पर निवसति विराजमान है. यह त्रैलोक्यस्य ध्येय जो कि 3 लोक का ध्येय है, मतलब ध्यान करने योग्य है. 3 લોકમાં જે ધ્યાન કરવા યોગ્ય છે તે શું છે? તો કે એવા સિદ્ધ પરમાત્મા છે અને એવું જ સિદ્ધ પરમાત્મા જેવું જ શુદ્ધ સ્વરૂપ દરેક આત્માનું છે. પર્યાયમાં મલિનતા છે તે વખતે પણ એવું જ શુદ્ધ સ્વરૂપ દરેક આત્માનું છે, એટલે શુદ્ધ ધ્યાન કરવા યોગ્ય છે. પચીસમી ગાથા ગુજરાતીમાં લઈએ. તે લક્ષણ યુક્ત જે અશરીરી વરદેવ તે ત્યાં પરમ પદે વસે જે ત્રિભુવનનો ધ્યેય. કે છે કે એવા લક્ષણો યુક્ત ઉત્તમ પરમાત્મા ઔદારિક આદિ 5 શરીરથી રહિત નિરાકાર છે, એટલે શરીર રૂપ આકાર જેને નથી, તથા જે 3 લોકના ધ્યેય રૂપ છે એવો પરમાત્મા શુદ્ધ સહજ આત્મા લોકાગ્રે મોક્ષમાં વસે છે. એવા સિદ્ધ ભગવાન લોકાકાશના અગ્ર ભાગમાં એટલે લોકાગ્રે એ પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે, પણ ત્યાં લોકાગ્રે બિરાજમાન છે. અહીં જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે. એમના જેવું જ દરેકના આત્માનું સ્વરૂપ છે. જીવ માત્ર નું દ્રવ્યથી તો એવું જ સ્વરૂપ છે. વર્તમાન પર્યાયમાં એ બેક્ટેરિયા હોય તો પણ એનું સ્વરૂપ એવું છે. અરે એને શરીર જ ન હોય, નિગોદનો જીવ હોય, એને પોતાનું કહેવા માટે શરીર ન હોય, એક શરીરની અંદર અસંખ્ય એવા જીવો એક સાથે હોય અને ત્યાં જ ઉત્પન્ન થાય અને મરે,
ઉત્પન્ન થાય અને મરે એટલે એ અનંતકાય કહેવાય છે. આ બટાટા, સકરિયા વગેરે જે છે ને એને તો આપણે એટલા માટે અનંતકાય કહીએ છીએ કેમ કે આ શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો જેના 18 ભાવ થાય એટલે કેટલા બધા જીવો એમાં એ જ રીતે ઉત્પન્ન થાય મરે, ઉત્પન્ન થાય મરે, ઉત્પન્ન થાય મરે, એક સાથે કેટલા બધા, એટલે એને અનંતકાય કહેવામાં આવે છે. અને એવા અનંતકાયનું ભક્ષણ ન કરાય એ તો છોડવા જ જોઈએ. એ બધા જીવ છે અને એ દરેક જીવ એ આત્મા છે. એ આત્મા પણ સિદ્ધ, સમાન, પવિત્ર, પૂર્ણ જ છે. પર્યાયમાં નહીં, પર્યાયમાં નથી, પરંતુ દ્રવ્યથી તો એવો જ છે. દ્રવ્યથી તો એવો જ છે. એટલે અહીંયા કહે છે કે અહીં જે સિદ્ધ પરમાત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સમાન આ આત્માનું પણ સ્વરૂપ છે અને તે જ ઉપાદેય, એટલે એવું સ્વરૂપ છે તે જ ઉપાદેય તથા ધ્યાન કરવા યોગ્ય છે. એ જ આદરણીય છે, એ જ ઉપાદેય છે, એનું જ લક્ષ્ય કરવું અને એમાં જ એકાગ્રતા કરવી. જેવો આત્મા સિદ્ધ લોકે બિરાજે છે તેવો જ આત્મા આ દેહમાં વિદ્યમાન છે, એવો જ આત્મા આ દેહને વિશે વિદ્યમાન છે. દેહ તો સાથે રહ્યો છે, દેહમાં છે એમ કહેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. ખરેખર તો દેહની સાથે છે, એટલે કે આકાશના જે ક્ષેત્રમાં આ દેહ છે એ ક્ષેત્રમાં આ આત્મા પણ છે. તો આપણે આ 24મી અને 25મી એ બે ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે તેમના જ શબ્દોમાં લઈએ, સમજીએ. 23મી ગાથાનો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો તે અદ્ભુત હતો. એમાં પૂજ્ય ગુરુદેવે ઘણા ન્યાય સમજાવ્યા. આજે પણ આપણે એમની પાસેથી પ્રયોજનભૂત વાત સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 220. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ પહેલો, વર્ડ ટુ વર્ડ, એના પાના નંબર 220. બહુ સરસ. હા હા હા, એક એ 12 અંગનો સાર છે. 14 પૂર્વનું માખણ છે. હા હા હા, બહુ શું કામ છે બાપુ તારે. હા હા, જ્યાં છે ત્યાં જાને, વિકલ્પમાં ક્યાં તું છો? હે, ભગવાનના ભેટા કરવા હોય તો ત્યાં જાય એની સામે. હા હા હા, ભગવાનના દર્શન કરવા હોય તારે વિતરાગી પરિણતિથી એના દર્શન થશે પ્રભુ. હા હા, એકાંત લાગે લોકોને હો. હે, નીચા ભાસી જેવું થઈ જાય. પ્રભુ સાંભળભાઈ, ગમે તે તું કહે પણ માર્ગ તો આ છે. હે, માનનારા માને, ન માનનારા ન માને. સંખ્યા સતની ન હોય, જાજી ન હોય, એની સાથે કોઈ સંબંધ નથી. બરાબર. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, આવો પણ છે પ્રભુ. હા, 24. જો પરમાત્મા વેદ શાસ્त्रगम्य इंद्रियगम्य નથી. હા હા હા, केवल परम समाधि निर्विकल्प जानकारी गम्य है, इसलिए उसी का स्वरूप फिर कहते हैं विशेष. 24. केवल दंशन मानमो, केवल सुख साओ, केवल वीर्यो जो सुमणि, जिसो मुणि सोजी परा वरु भाव परापरो भावे. यह भगवान केवल ज्ञान केवल दर्शन मय है. હા હા, સિદ્ધને છે પણ આ પોતે આત્મા એવો છે. આનો સિદ્ધ કે છે 25માં, પણ આત્મા જ આવો છે, સિદ્ધ જેવો આત્મા છે. હા હા,
કેવલ જ્ઞાન કેવળ દર્શનમય, એકલું જ્ઞાન ને એકલું દર્શનમય ભગવાન સાત્મા. બરાબર. जिसके पर वस्तु का आश्रय नहीं, भगवान आत्मा एकलो ज्ञान ने आनंदमय એને પરનો આશ્રય છે નહીં. आप इस सब बातों से परिपूर्ण ऐसे ज्ञान दर्शन वाला है. सब भाव से परिपूर्ण ऐसा ज्ञान दर्शन सब है, सब बातें पूरा है. ભગવાન આત્મા એકલું જ્ઞાન ને દર્શનમય વસ્તુ, સર્વ વાતે તે પૂરો છે પ્રભુ. कि जिसका केवल सुख स्वभाव है, एकलो आनंद જેનો સ્વભાવ છે. વસ્તુની શક્તિ એકલી આનંદમય છે. અતિન્દ્રિય આનંદ રૂપ જેનું સ્વરૂપ છે. એવો જે આ ભગવાન आत्मा और अनंत वीर्य का वीर्य रूप वीर्य वाला है. જેનું બળ અનંત છે, જેનો સ્વભાવ અનંત વીર્ય વાળો છે. પર્યાયનું વીર્ય પ્રગટે તો અંતમાં ભાગે. ભગવાનનો જે સ્વભાવ વીર્ય આત્માનો એ તો અનંત બળ વીર્ય. જેના બળના સ્વભાવના શક્તિના ભાગ પાડો તો અનંત અનંત થાય, પૂરા ન પડે એવું એનું પૂર્ણ વીર્ય છે. વહી ઉત્કૃષ્ટ અનંત પરમેષ્ટિ ભી આવા જે અર્યંત છે એ પણ અધિક સ્વભાવ વાળા સિદ્ધરૂપ શુદ્ધાત્મા છે. એનાથી પણ અધિક તો સિદ્ધાત્મા છે. એવો જ આત્મા છે એમ પાછું કેવું છે. સમજાણું કાંઈ? પામરતાની ટેવ પડી ગઈ ને તો પ્રભુતા એને બેસતી નથી. એક એક ગુણે પ્રભુ પરિપૂર્ણ સર્વસુસાર છે. એવું અર્યંતના સ્વરૂપથી પણ સિદ્ધનું સ્વરૂપ ઉત્કૃષ્ટ છે. એસા માનો. એમાંથી પણ આત્મા ઉત્તમ છે સિદ્ધ કરવું છે. વાદ વિવાદ કરે ના પાર ન આવે. હે રાગ ને તે પણ વાદ વિવાદ સદગુરુ કીધું ને, સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. परमात्मा के दो भेद है. पहला सकल परमात्मा शरीर वाला अरियंत, दूसरा निकल शरीर विना सिद्ध. कल नाम शरीर सहित तो अरियंत भगवान है. सकल कीधो ने, सकल એટલે सकल सहित शरीर सहित અને साकार है बाहर. जिनके शरीर नहीं ऐसा निकल परमात्मा, निराकार स्वरूप सिद्ध परमेश्वर. अरियंत ने साकार किया, हम निराकार किया. ये सकल परमात्मा से भी उत्तम है. ये सकल परमात्मा से भी अरियंत थी. वही सिद्ध रूप शुद्धात्मा जानकर नहीं हो गए. ये वो सिद्ध भगवान, ये वो आत्मा. સિદ્ધ થયા તો એની પર્યાયમાં છે.
આ તો સિદ્ધ સ્વરૂપ જ છે. સિદ્ધ તો એક પર્યાય છે. એવી અનંતી પર્યાયનો પિંડ પોતે આત્મા છે, શુદ્ધ આત્મા. હે એ પણ એનાથી આત્મા દિન છે. જુઓ, વહી સિદ્ધરૂપ શુદ્ધાત્મા ધ્યાન કરે એનો અર્થ આત્મા છે. એ સિદ્ધ એવો જ આત્મા છે. હા હા, વાત તો એમ છે સ્મૃતિ. હા હા, એ સિદ્ધ સમાન આત્મા છે. સિદ્ધની વ્યાખ્યા કરી, સિદ્ધ સમાન સદા પદ મેરો આવે છે ને. હા હા, સિદ્ધ છે તો પર છે. પરને ઉપાધિ કરવા જાય તો વ્યવહાર થઈ જાય છે. પણ એવો સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છે. એ સિદ્ધની પર્યાય તો એક સમયની એવા અનંતા પર્યાયનો પિંડ. હા હા હા, સિદ્ધ સ્વરૂપી સિદ્ધ પરમાત્મા શુદ્ધાત્મા પોતાનો તે જ ઉપાધિ આરાધવા લાયક છે. એમ છે વાત. હા હા હા, હવે આમાં માણસને રસ ન પડે ને છે ભક્તિ, જાત્રા, રથયાત્રા, બેન્ડ વાજા હું કરે નહીં. 10,000 માણસ હારી 2,000 ને ઓલી એક બેન્ડ વાજા, 10-20 તો બેન્ડ વાજા હોય. મોટી રથયાત્રા 40,000 માણસ હોય તો 2,000 ની વચ્ચે એક બેન્ડ, 20 બેન્ડ. ધમાલ આવે કેવી લો. આપણે જયપુર નહોતી કરી. 40,000 માણસ, 40,000 માણસ. એને ધર્મ રથયાત્રા એવી લોકો જોવા નીકળે. ઘણું કઈ તે રીતે સાધુ હતા. હે ધર્મસાગર નહીં, દેશભૂષણ જોવા નીકળે. એવું પણ એ તો બનવા નહીં, બહારની પ્રવૃત્તિ તો એને ખાડે બનવા. એ કોણ કરે ભાઈ? હા હા, લોકોને બાયનું મહિમા વિશેષ એટલે લોકો માન. પણ એથી કઈ એને લઈને આત્મા પમાય એમ છે? કરોડ સંખ્યા ભેગી થાય ને હો. હા હા હા, ભગવાન પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એની પૂર્ણ પરિણતિ જે શુદ્ધ એનાથી પ્રાપ્ત થાય એ સિવાય નહીં. હા હા, લાખ વાતની વાત આવે છે ને. એક નિત્ય ઉહાણું છોડી જગત દંડ ફંદ નિજ આત્મ જાઓ. હે હે, એ વાત જ કર્મમાં એમ કહેતા ત્યાં એમ કે અનિતિનું કહ્યું ને, ઘરને લઈને વિચાર થાય અનિતિ એવી સંભવે નહીં. મારા આવા ટુકડા પણ મૂળ હોય ટુકડા જ હોય ને. તે નિશાળમાં કર્મ બિચારે કોણ એ વાત. હા હા, બાપુ કર્મ તો શું કરે? તારાના વિકલ્પ થાય શુભ, એ શું કરે? કઈ તમને નુકસાન કરે. હા, ઘાતક. એવું તો નહીં કરે. રહેવાનો વિકલ્પ છે તો ઘાતક છે. એને સાધક કેવો? એ તો ઉપચારના કથન છે ભાઈ. હા હા હા, મીંદડા ને સિંહ કેવું એ દાખલા તો નથી. પુરુષાર્થ સુધી ઉપાય. મીંદડા ને સિંહ મીંદડું થી થતા છે કોઈ. પણ એની ક્રૂરતા ને જરી દેખીને કહેવાય કે આ સિંહ. હા હા, હા કે છે સિદ્ધરૂપ શુદ્ધાત્मा ध्यान करने योग्य है. यहाँ लोकाग्रह निषेधी
પણ એ લોકને અગ્રે એના વિકલ્પને અગ્રે ભગવાન બિરાજે સાધુ. વ્યવહાર વિકલ્પ આદિ છે એનાથી ભિન્ન વર્તિત એ લોકાગ્રહ સ્થિત છે. હું શીખ છે રવા 25 એ જૂતો લખણ જો પરું નીકળું દેવું તો નિવસઈ પરમ પઈ જો તૈલોયમ દેવું. तीन लोक कर वंदना करने योग पूर्व कहे हुए लक्षणों सहित शुद्धात्मा कहा गया है. वही लोक के अग्र में रहता है. 22 लोक में अग्र में रहते अंदर में विकल्प थी भिन्न अंदर भगवान रहते. हाँ वही कहते हैं तीन भुवन कर वंदनिक इत्यादि जो लक्षण कहते हैं उन लक्षणों कर सहित सबसे उत्कृष्ट निकल એટલે શરીર રહી उदारिक विक्रिया आरक तिरस्कार 5 शरीर जिसके नहीं साक्ष अर्थात निराकार है. 3 लोक आराध्य जगत का देव है. ऐसा जो परमात्मा सिद्ध है, ऐसा जो परमात्मा वही उस लोक के शिखर पर परम पदे निवसई विराजमान है. 3 लोक का ध्येय ज्ञान करने योग है. ये जगतना प्राणी ने आनु ध्यान करवा लायक 3 लोक आज भगवान समझाणु कहा है विशेष परमात्मा प्रकाश 25वीं गाथा भावार्थ है. यहाँ पर जो शिव परमेश्वरी का व्याख्यान किया तो शिव भगवान केवल ज्ञान केवल दर्शन आनंदमय है, निराकार है. ये शरीर रहित निकल परमात्मा है. उसी के समान अपना भी स्वरूप है. आइंस का सिद्धांत है भगवान आत्मा सीध समान स्वरूपी यानी शक्ति एनो स्वभाव पूर्ण ज्ञान दर्शन आनंद एनो स्वभाव स्थित स्वरूप होते है. अपना भी वही उपाधि है. आई तो ये क्या जो जितने उपाधि कया है तो निमित्त અને તેને ઉપાધિ માને માટે સ્વનો ઉપાધિ થાય એમ નથી. આવી વાતો ભગવાન પરમાત્મા સ્વરૂપ જ પેલો આત્મા છે. સીધે તો એક સમયની પર્યાય છે. આ તો આખો પિંડ જ પ્રભુ સિદ્ધ સ્વરૂપ છે. વિતરાગ મૂર્તિ કસાય સ્વભાવનો પિંડ અનંત દર્શન આનંદ અને વીર્યથી ભરેલું પદાર્થ એ ઉપાધિ છે. ધ્યાન કરવાના કે છે એમ કે છે સિદ્ધનું ધ્યાન કરવા કરતા ચાહે કોઈ કે પણ સિદ્ધનું કરવું ધ્યાન કરે પછી આ થાય
એમ નથી. એ વાત છે. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે, એનો સીધો આશ્રય લઈ અને જે ધ્યાનમાં એને ધ્યેય બનાવે. નિર્વિકલ્પ વિતરાગ પરણતિ વસ્તુ આ છે તેને ધ્યેય બનાવે, એટલે તેનું ધ્યાન કરે. એનું નામ મોક્ષનો માર્ગ છે. આવી વાત થઈ. जो सिद्धालय है वो विद्यालय है. सिद्धालय है ये मध्यालय है. जैसा सिद्ध लोक में विराज रहा है, जैसे सिद्ध लोक में परमात्मा पूर्ण स्वरूप विराजमान है, वैसा हंस इस देह में विराजमान है. भगवान पूर्ण स्वरूप विराजमान आत्मा પોતે છે. એનું પર્યાયમાં એને ધ્યાનમાં લે. પર્યાય છે તે ધ્યાન છે અને વસ્તુ છે તે તેનું ધ્યેય છે. આવી વાતો માગવી પડે છે. શું થાય? માર્ગ તો આ છે. સાક્ષાત ભગવાન પરમાત્મા સ્વરૂપ છે, એનો ભેટો કરવા માટે નિર્વિકલ્પ દિશા છે. વ્યવહારના વિકલ્પો પેલા આવે એટલે એમાંથી મદદ મળે એમ નથી. હા, સીધો અહીં છે. વ્યવહાર આવે તો મદદ મળે. પેલા ભાઈ કહેતા ને, છોટાલાલજી કહેતા, છોટાલાલ ને બ્રહ્મચારી પેલા એમ કહેતા, પછી વિચાર થઈ ગયા બધા એમ. વ્યવહારમાં આવે તો શક્તિ મળે કે જેથી અંતરમાં જઈ શકે એમ કહેતા. શ્રીમદમાં એક એવો પત્ર છે કે નિશ્ચયમાં એકનું દુઃખું લાગે તો એને ભક્તિમાં આવવું. પત્ર જે છે ક્યાં છે? એ તો વ્યવહારની વાતો બાપુ. આ તો પરમાનંદનો નાદ પૂર્ણ છે, એને સીધો ધ્યેયમાં લેવો. એને પરની કોઈ અપેક્ષા છે નહીં. એ પાત્રતા ત્યારે પાત્રતા કહેવાય. સમ્યક દર્શન સ્વનો આશ્રય કહે ત્યારે તેને પાત્રતા કહેવાય. હવે એનું સિદ્ધપણું ટકશે એમાં એમ. શ્રીમદે કઈ છે, સમ્યક દર્શન થતાં જ પાત્રતા થાય છે. આવી વાત છે બાપુ. હા, જે નવવાર વિશુદ્ધથી પાળે શિવ સુખદાય. હવે છે ને એ બધાની વાતો બધી એવી ગમે છે હો. વાતમાં વાત એનો સરવાળો તો એક સમયમાં પરમાત્મા પૂર્ણ સ્વરૂપ છે, તેને રાગની રહિત વિતરાગ પ્રણતિ દ્વારા તેને ધ્યેય કરવું. બસ આ વસ્તુ છે. બાકી ગમે એ વાતો વ્યવહાર નહીં આવતી હોય એ વસ્તુની સ્થિતિ નથી. जो सिद्धालय है
वह दयालय है, दयालय आसान, भगवान अंदर परमानंद स्वरूप, अखंड आनंद ने रस कातोड़ी प्रभु છે તો હા શેરડીમાં જનામાં જેમ રસ છે ને મીઠો, એમ કૂચાથી જુદો, એમ રાગદેશના વિકલ્પના કૂચાથી પ્રભુ જુદો, પૂર્ણ આનંદ રસથી ભરેલો છે. એને ધ્યેય બનાવે. હા હા હા, આ વાત છે ભાઈ. जैसा सिद्ध लोक में विराज रहा है, जैसा सिद्ध लोक में विराज रहा है, वैसा हंसा घट में विराजमान है. हाँ हाँ हाँ, है हंस 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 हंसलो રાગથી ભીન પડીને અંદરમાં જાય એને હંસલો કે છે. જે હંસલાની ચાંચમાં ખટાશ છે, દૂધ ને પાણી ભેગામાં ચાંચ નાખે, દૂધનું કોકડું વળી જાય, પાણી જુદું પડી જાય. એમ ભગવાન હંસ છે, એની વિતરાગ પરિણતિ દ્વારા અંદરમાં જાય, રાગથી ભીન પડી જાય અને વિતરાગ સાથે અભેદ થાય, એટલે ત્રિકાળી સાથે અભેદ થાય. અભેદનો અર્થ એ બાજુ ઢળી જાય એમ. હા હા, આવી વાતો છે. પર્યાય જે છે નિર્વિકલ્પ સમાધિ, વિતરાગી પરિણતિ, સમ્યક દર્શનના, એ તો દ્રવ્ય તરફ ઢળે છે, પણ એથી દ્રવ્યમાં એકમેક થઈ જાય છે એમ નથી. હા હા હા, વિતરાગી પર્યાયને પર્યાયમાં દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન થાય, અને વિતરાગી પર્યાય દ્રવ્ય સ્વભાવને ધ્યેય બનાવે. તેથી તે વિતરાગ પર્યાય એટલે જ મોક્ષનો માર્ગ. એક વસ્તુમાં એકમેક થઈ જતો નથી. તેમ વસ્તુ મોક્ષ માર્ગની પર્યાયમાં વસ્તુ આવતી નથી. વસ્તુનું જ્ઞાન અને સામર્થ્ય શું છે એ બધું જ્ઞાનમાં પર્યાયમાં આવે. હા હા હા, આવો માર્ગ. ઘટ में विराजमान, ભક્તિમાં નથી આવતું જેસો વહાં ત્યાંસો અહીંયા, ભક્તિમાં છે. વાત એ છે કે એને ભરોસામાં આવવી જોઈએ. વાત વર્તમાન પ્રગટ એક સમયની પર્યાયમાં અનાદિની રમત્યું ને એક સમયની પર્યાય સિવાય આખી વસ્તુ જે ખરી તો જે ત્રિકાળ છે તે ચીજ છે, એને સામું ન જોતા પર્યાય સામું જોઈને પર્યાયનું લક્ષ તો પછી પર ઉપર જાય છે. હા હા હા, સમજાણું કાંઈ? એથી ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ જ બિરાજતા. હા, એને વિતરાગી પરિણતિ કહો, નિર્વિકલ્પ સમાધિ કહો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્યની પરિણતિ દ્વારા તેનો પેટો કર. હા હા, આવી વાત છે. લાગે તો એવું બધું માણસ વ્યવહારથી કઈ નહીં. આ કયું વ્યવહાર એ પરંપરા થાય ન કહ્યું. હું તો આવ્યું આમાં નિશ્ચયથી સાક્ષાત થાય અને વ્યવહારથી પરંપરા થાય. અરે પ્રભુ શું છે બાપુ,
હા હા, એ તો વ્યવહારના એના વચન છે ભાઈ. રાજથી પરંપરાએ સ્વાશ્રયમાં જવાય એમ બને નહીં. તકરાર કરે તો શું કરે? પોતાનું જે મોટું સ્વરૂપ છે, મહંત સ્વરૂપ પોતાનું છે, એને પકડવા માટે તો વિકર રહિત, વ્યવહાર રહિત, નિર્વિકર દ્રષ્ટિ જ કામ આવે. એ એનો સ્વીકાર કરી શકે. રાગની પર્યાય એનો સ્વીકાર નહીં કરી શકે. અને રાગની પર્યાય વ્યવહારથી નિશ્ચય પર્યાય થાય, અને નિશ્ચય પર્યાયનું જે દ્રવ્ય એમ એ નથી. હા, આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ આવે છે પરમાર રચનિકામાં. એ લોકો કરીને મોક્ષનો માર્ગ માને છે, પણ અધ્યાત્મનો વ્યવહાર શું એની એને ખબર નથી. અધ્યાત્મનો વ્યવહાર નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મનો વ્યવહાર છે. સમજાણું કાંઈ? નિર્વિકલ્પ દશા એ વ્યવહાર છે, અને એ પર્યાય દ્રવ્યને પકડે. આ વ્યવહાર નીચેને પકડે છે. એ વ્યવહારમાં હોય પર્યાય. ક્યોંકि એક વર્તમાન સમય ક્ષણ પૂરતી દશા છે, એથી એને વ્યવહાર કર્યો. અને ત્રિકાળને પકડે છે વસ્તુ નીચે છે. આવો માર્ગ વિતરાગનો. 25 થઈ. એ રીતે ગાથા 24 તથા 25 નો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે કર્યો. ઘણી સ્પષ્ટતાઓ થઈ. હવે આ ગાથામાં કેટલીક ન્યાયની વાત જે આવી છે એ આપણે પહેલા લઈએ, અને તે પછીથી આપના પ્રતિભાવ કે પ્રશ્નો જોઈએ. જે સૂક્ષ્મતાથી સમજવા જેવી વાત છે. અહીંયા સિદ્ધના સ્વરૂપની વાત કરવામાં આવી, તો સિદ્ધ એ તો એ જે જીવ સિદ્ધ થયા છે એની એ સિદ્ધ પર્યાય છે. સિદ્ધ થયા એ તો એની પર્યાય છે, એટલે એ આત્માની પર્યાય છે કે જે સિદ્ધ પર્યાય છે. જે સિદ્ધ પરમાત્મા થયા તો એ આત્મા છે કે નહીં, અને એમણે એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું એવી એમની દશા એ પર્યાય. તો એ સિદ્ધ એ પર્યાય. અને અહીંયા જે વાત કરવી છે એ કે આ તો સિદ્ધ સ્વરૂપ જ, એ સિદ્ધ સ્વરૂપની અહીંયા વાત કરવી છે ને. એ સિદ્ધ સ્વરૂપ જે છે તે ઉપાધિ છે. તો એ સિદ્ધ સ્વરૂપ એટલે આત્માનું જે સ્વરૂપ છે એ પર્યાય નહીં, પણ જે સ્વરૂપ છે, જે ત્રિકાળ જે શુદ્ધ છે એવું સ્વરૂપ એ ઉપાધિ છે. એટલે જે સિદ્ધ થવું એ પર્યાય થઈ, પણ એવી સિદ્ધની જે પર્યાયો જેમાંથી એક પછી એક અનંત નીકળે છે એવો પોતે ભગવાન આત્મા શુદ્ધ આત્મા છે. એવો પોતે આત્મા શુદ્ધ છે. એટલે અહીંયા આ જે 24મી ગાથાની અંદર જે બે વાત કરી છે સિદ્ધની અને શુદ્ધ આત્માની, તેમાં સિદ્ધ એ પર્યાય છે અને એનું વર્ણન કરી અને પછી એ સિદ્ધની જેવી પર્યાય છે તો એવું આ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અને એને અનુસરીને એવી જ એને પણ સિદ્ધની પર્યાય થાય. એટલે પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપર વાત લઈ ગયા છે, અને એને ઉપાધિ કહ્યું છે, એને આદરણીય કહ્યું છે.
હવે બીજી વાત કે આપણને એમ થાય કે આ શુદ્ધાત્મા એનામાં એકાગ્રતા કરીએ, શુદ્ધાત્મામાં એકાગ્રતા કરીએ તો પોતાના નિર્મળ પરિણામ થાય, આ વાત બધી બરાબર. પણ સિદ્ધ ભગવાન શુદ્ધ આત્મા જ છે તો પછી એ કેમ આશ્રય કરવા લાયક ન કહેવાય? એમનો જ આશ્રય કરીએ તો, એમને ઉપાદેય કરી અને એમનું ધ્યાન કરીએ તો કોઈને પ્રશ્ન થાય કે સિદ્ધ પરમાત્મા શુદ્ધ છે તો પછી એમનો આશ્રય કરીએ. કેમ એમનો આશ્રય કેમ ન થાય? સિદ્ધ ભગવાનનું ધ્યાન કેમ ન ધરી શકીએ આપણે? મોટાભાગના મનમાં એમ જ હોય છે કે ભગવાનનું ધ્યાન તો ધરવાનું હોય ને, પોતાનું કઈ થોડું ધ્યાન ધરવાનું હોય. કેમ કે પોતાને એ શુદ્ધ માનતો જ નથી, પોતાને તો વર્તમાન પર્યાય સહિત માને છે ને, એટલે એને એવો પ્રશ્ન થાય કે પોતાનું વળી ધ્યાન હોતું હશે? પોતે સિદ્ધ સમાન ભગવાન આત્માને પોતાનું ધ્યાન, આવી વાત ઘણા લોકોને બેસતી જ નથી. કે ધ્યાન તો ભગવાનનું હોય, ભગવાન સિદ્ધ થયા, એમને પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી તો એમનું ધ્યાન હોય. તો એમનું ધ્યાન ન કરવાનું કોઈ એક કહ્યું હોય અને એમ કહે કે તમે તમારા શુદ્ધ આત્માનું ધ્યાન કરો તો એને એ વાત નહીં બેસે. અને વસ્તુ સ્વરૂપ એવું જ છે. મોટાભાગના જો એમ જ માને છે કે કેમ ભગવાનનું કેમ ધ્યાન નહીં કરવાનું, શુદ્ધ આત્માનું સિદ્ધ ભગવાનનું ધ્યાન કેમ નહીં કરવાનું, તમે પોતાના આત્માના ધ્યાનની કેમ વાત કરો છો? અને આ પ્રશ્નનો જવાબ જેને આવડે છે એને શાંતિ છે. એ જવાબ અહીંયા આપ્યો છે, જરા ધ્યાનથી જોઈએ તો એ ખ્યાલમાં આવે. સિદ્ધ છે એ તો પર છે, સિદ્ધ છે એ તો પર છે, પર પોતાથી જુદા છે, પર છે. અને પરને ઉપાદેય કરવા જાય તો વ્યવહાર થઈ જાય. એટલે શું? પરને ઉપાદેય કરવા જાય એટલે પરને ઉપાદેય કરી અને એમનો આશ્રય કરવા જાય એટલે કે એમાં એક રૂપતા સાધવા જાય. ત્યાં એકાગ્રતા કરવી છે ને, ધ્યાન કરવું છે તો એકાગ્રતા કરવી છે ને. તો જેને વિશે એકાગ્રતા કરવી છે તો જેમાં એકાગ્રતા કરવી છે એવા સિદ્ધ ભગવાનમાં પોતે એમાં એકરૂપ થઈ શકે છે? નથી થઈ શકતો. સિદ્ધનો આત્મા જુદો ને પોતાનો આત્મા જુદો, બે આત્મા એકરૂપ ક્યાંથી થાય? એને માટે પર જ રહે છે. સિદ્ધ ભગવાન છે એને માટે પર છે ને સિદ્ધ ભગવાનને માટે આપણે બધા પર જ રહીએ છીએ. એટલે પરનું ધ્યાન કરીએ તો શુભભાવથી વિશેષ કાંઈ થાય નહીં. એને ઉપાદેય માનીએ, આશ્રય માની અને એનું ધ્યાન પણ કરવામાં આવે તો પણ શું થાય? શુભભાવ થાય, બીજું કાંઈ થતું નથી. ચત્તારી મંગલમની અંદર 4 શરણ જે કહેવામાં આવ્યા, હરિંતા શરણમ પવજામી, તીર્થા શરણમ પવજામી, સાધુ શરણમ પવજામી, કેવલી પનંતો ધમ્મો શરણમ પવજામી. તેમાં શરણ કયું છે ને? હરિંદ ભગવાનનું શરણ, સિદ્ધ ભગવાનનું શરણ ને. તો પછી ભાઈ એ શરણ કયું છે? એ શુભાવરૂપ શરણ છે. કેમ કે એમાં એ પરનો આશ્રય કરે છે અને પરના આશ્રયની અંદર એ પર ની સાથે પોતે એકરૂપ થઈ શકતો જ નથી. એના ભાવે આ પોતે પરિણમી શકતો નથી. આનું દ્રવ્ય જુદું ને પેલાનું દ્રવ્ય જુદું. એટલે જ્યારે એને ઉપાદેય કરી અને એનો આશ્રય કરવા જાય તો શું થાય? શુભ ભાવ થાય. એટલે શુભ ભાવ છે એ વ્યવહાર છે. શુભ ભાવ તો વ્યવહાર થયો. પણ એવો સિદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા પોતે એવા સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એટલે એમણે તો પ્રગટ કર્યું છે. જો પ્રગટ કર્યું એટલે આપણને એનો ખ્યાલ આવ્યો છે. બાકી એમનું પણ શક્તિ અપેક્ષાએ પહેલા એવું હતું, અનંતકાળથી હતું અને એ પણ સંસાર પર્યાયમાં હતા. પણ હવે એ જેવું શુદ્ધ સ્વરૂપ જે છે એવું જ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તો એવું સ્વરૂપ ભગવાન આત્મા છે એટલે પોતાનો આત્મા છે. પોતાના આત્માનું દ્રવ્ય અપેક્ષાએ એવું જ શુદ્ધ સ્વરૂપ છે. એવું પોતાનું પણ શુદ્ધ સ્વરૂપ છે અને એનો આશ્રય કરીને એટલે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરીને એમાં એકાગ્રતા કરે. બીજી પણ વાત સાથે લીધી કે સિદ્ધની પર્યાય તો એક સમયની છે, એટલે દરેક સમયે પર્યાય બદલાયા કરે છે. એટલે પર્યાયનો ખરેખર આશ્રય થઈ શકતો નથી. અને સિદ્ધ ભગવાનનું ત્રિકાળ જે શુદ્ધ દ્રવ્ય જો કહીએ, જે સિદ્ધ થયા છે, જેમની સિદ્ધની પર્યાય થઈ છે, તો એવા ત્રિકાળ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય નો વિચાર કરીએ તો એવું તો પોતાનું પણ શુદ્ધ દ્રવ્ય છે. અને પેલાનું શુદ્ધ દ્રવ્ય જે છે એને અનુસરીને એમના પરિણામ થઈ રહ્યા છે. આપણું શુદ્ધ દ્રવ્ય છે એને અનુસરીને આપણા પરિણામ નથી થતા.
એટલે આપણા પરિણામ આપણા શુદ્ધ દ્રવ્યને અનુસરીને થાય એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ ખરેખર ઉપાદેય છે, એ જ આશ્રય કરવા લાયક છે, એ જ એકાગ્રતા કરવા લાયક છે, અને એમાં એકાગ્રતા કરતા એવા પરિણામ થાય છે. આ વાત છે. આમાંથી બહુ સરસ વાત હતી. ગુરુદેવે જે રીતે કરી એમાંથી એ વાતને પકડવી અને ખરેખર એનો વિચાર કરવો. એટલા માટે ખરેખર આ સ્વાધ્યાય બીજી વખત વાંચવો જ જોઈએ. એવી જ એક વાત અહીંયા પણ છે કે સિદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્મા ધ્યાન કરને યોગ્ય એ વાત કરીને પછી ગુરુદેવ કહે છે કે લ્યો એ અહીં લોકાગ્ર લેશે હજી, એટલે લોકાગ્રની વાત પછી લેશે. એટલે સિદ્ધ દશા જેમણે પ્રગટ કરી છે, જે સિદ્ધ થયા છે, એ નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર લોકના અગ્રસ્થાને, આકાશના અગ્રસ્થાને બિરાજી જાય છે. તો એની વાત અહીંયા જે કરી છે કે એ અહીં લોકાગ્રે લેશે, એટલે લોકાગ્રે એ બિરાજમાન થાય છે. પછી કહે છે કે પણ એ લોકને અગ્રે, એના વિકલ્પને અગ્રે ભગવાન બિરાજે છે. જો આ વાત જે છે અહીંયા ગુરુદેવે શ્લેષ કર્યો છે. એ એટલે કોણ? એ એટલે પોતાનો આત્મા. પેલા તો સિદ્ધ ભગવાનની વાત છે, એ લોકાગ્રે બિરાજે છે, એ તો બધું વર્ણન થયું. પણ અહીંયા કહે છે કે એ એટલે પોતાનો આત્મા. લોકને અગ્રે એટલે એના વિકલ્પો જે છે એના અગ્રે, આ બધા વિકલ્પોથી ઉપર પોતે ભગવાન આત્મા બિરાજે છે, જેમાં વિકલ્પોને કોઈ સ્થાન નથી. એવા વિકલ્પોને અગ્રે પોતે ભગવાન આત્મા બિરાજે છે. એટલે વ્યવહાર આદિ વિકલ્પો જે છે એનાથી ભિન્ન વસ્તુ છે એ લોકાગ્રે સિદ્ધ છે, અને ઓલા સિદ્ધ છે તે વ્યવહાર છે. વ્યવહાર એટલા માટે કે એ તો એમની દશા છે, એ રીતે છે. ને ખરેખર જેનો આશ્રય થઈ શકે એવો એ પોતે આ વિકલ્પ રૂપી લોક થી જુદો એના અગ્ર એટલે એનાથી ઉપર બિરાજે છે, પોતાનો આત્મા. એવો અહીંયા શ્લેષ કરી અને ગુરુદેવે વાત કરી છે. બહુ સરસ વાત આવી. 24મી ગાથાની અંદર ઘણી વાત આવી. કેમ કે સિદ્ધની વાત અને પોતાના શુદ્ધ આત્મ તત્વની વાત બેને એક સાથે લીધી છે. આ પરમાત્મા પ્રકાશ ગ્રંથની અંદર આ રીતે આવી વાત હોય, બીજે ક્યાંય તમને આ વાત આવી રીતે નહીં મળે. બહુ સુંદર ગ્રંથ છે. તો આ કેટલીક વાત હતી એ આપણે લીધી છે. હવે આ સિવાય પણ ઘણી બધી વાત આવી, ઘણી સ્પષ્ટતાઓ થઈ છે. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ કે પ્રશ્ન હોય તો વિચાર કરીએ. ખરી ને જેમને પ્રતિભાવ આપવો છે કે પ્રશ્ન કરવો છે એ પોતે પોતાને અનમ્યુટ કરી શકશે. જે લેન્ડલાઇન ફોનમાં છે એ *6 દબાવી અને કરી શકશે, અને જે સેલફોન, ટેબ્લેટ કે કોમ્પ્યુટર ઉપર છે એ માઇક્રોફોનનો જે સિમ્બોલ છે એને ટચ કરી અને અનમ્યુટ કરી શકશે. એટલે અનમ્યુટ થઈ અને આપને જો પ્રતિભાવ આપવો હોય કે પ્રશ્ન કરવો હોય તો આપ કરી શકશો. એ કંઈ નથી કરવું તો આપ અનમ્યુટ ન થશો. જય જીનેન્દ્ર રમેશભાઈ. જય જીનેન્દ્ર પ્રભુ. છેલ્લું પાનું હતું ને, અહીંયા જ છે આપણું આ 226 અહીંયા છે જ આપણું સ્ક્રીન ઉપર. તો એમાં જે સેન્ટેન્સ છે ને, રાગની પર્યાય ક્યાં છે, બીજા પેરેગ્રાફના લાસ્ટ લાઈન. રાગની પર્યાય વ્યવહારથી નિશ્ચય પર્યાય થાય, એટલે એ તો બરાબર છે કે રાગની નિશ્ચય પર્યાય ન થઈ શકે, વ્યવહારથી નિશ્ચય તરફ ન જઈ શકે, અને નિશ્ચય પર્યાયનું ધ્યેય દ્રવ્ય એમ પણ નથી. એટલે એ સેન્ટેન્સ મને કદાચ કન્સ્ટ્રક્શન મારાથી સમજાતું નથી એનું, કે નિશ્ચય પર્યાયનું ધ્યેય દ્રવ્ય એમ પણ નથી. એ શું વાત વ્યવહારની ચાલે છે ને, માણસને તો એવું બધું લાગે કે વ્યવહારથી કાંઈ નહીં, વ્યવહારથી કાંઈ નહીં એવું લાગે ને ઘણાને. એટલે આ કહ્યું કે વ્યવહારે પરંપરા થાય નહોતું આવ્યું એમ, એટલે નિશ્ચયથી સાક્ષાત થાય ને વ્યવહારથી પરંપરા
એ થાય ને આવી બધી વાત જે ચાલી રહી છે ને એનું ગુરુદેવ કહ્યું કે ભાઈ એમ નથી થતું, પ્રભુ શું છે બાપુ? હા, એ તો વ્યવહાર નયના વચન છે. રાગથી પરંપરાએ સ્વ આશ્રયમાં જવાય એમ બને નહીં. રાગ એટલે શુભ ભાવ, શુભ ભાવથી કોઈ પરંપરાએ સ્વ આશ્રમમાં જવાય એમ બને નહીં. હજી ઘણાની માન્યતા એવી છે કે શુભ ભાવમાં આગળ વધતા 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 શુદ્ધમાં ચાલ્યા જઈશું. આ જ ભૂલ છે. અને આવું જ સમજાવવામાં આવે છે, ઉપદેશ પણ એવો જ આપવામાં આવે કે અત્યારે તમે આ કરો અને પછી આગળ પછી એમાંથી જ શુદ્ધમાં જવાશે, એમાંથી જ જવાશે, એમ જ બોલે છે. વસ્તુ સ્વરૂપ એવું છે કે જે ભાવ જીવનો છે એ ભાવ જે છે એ ભાવ જો શુભ છે તો શુભમાંથી શુભમાં રહે, આ તો અશુભમાં જાય પણ શુદ્ધમાં ન જાય. એક સમયે બે ભાવ હોય નહીં, કાં તો શુદ્ધ ભાવ હોય ને કાં તો અશુદ્ધ ભાવ હોય. તો જયારે એ અશુદ્ધ ભાવમાં એટલે કે શુભ અથવા અશુભ ભાવમાં છે, એ અશુદ્ધ ભાવ છે, તો એવા ભાવમાં છે તો એ ભાવની દિશા જ જુદી છે. કેમ કે શુભ અને અશુભ ભાવની દિશા જે છે તો બહાર છે, પરની દિશા છે. એમાં ઉપયોગની દિશા બહાર છે, સ્વથી જુદી પરના લક્ષ્ય ભાવ છે. તો એમાં એ ગમે તેટલો એ શુભ ભાવમાં હોય તો પણ એમાં આગળ વધતા 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 એ બારમાં પરમાં જ રહે, એટલે શુદ્ધ ભાવમાં જઈ શકે નહીં. એટલે પરંપરાએ સ્વ આશ્રયમાં જવાય એમ બને નહીં. આ મોટી વાત ગુરુદેવે એક તો અહીંયા કહી, બરાબર છે. પછી એમ કહ્યું કે તકરાર કરે પ્રભુ શું કરે? પોતાનું જે મોટું સ્વરૂપ છે, મહંત સ્વરૂપ પોતાનું જે છે, બરાબર, એને જાણતો નથી, માનતો નથી, અને એને પકડવા માટે તો વિકલ્પ રહિત કોમાં છે પાછો અહીંયા, એને પકડવા માટે તો વિકલ્પ રહિત અને વ્યવહાર રહિત નિર્વિકલ્પ દ્રષ્ટિ જ કામ આવે. બરાબર. બીજી કોઈ રીતે પોતાના એ મહંત સ્વરૂપને, પોતાના સ્વરૂપને પકડી શકે નહીં, એટલે કે એને એ ગ્રહણ કરી શકે નહીં, એટલે કે એનો અનુભવ કરી શકે નહીં, એવી અનુભૂતિ થાય નહીં. વિકલ્પ રહિત, વ્યવહાર રહિત, એટલે આ વ્યવહાર શુભ ભાવ વગેરે બધું જે છે એ ન હોય, એટલે શુભ ભાવને છોડીને શુદ્ધ ભાવે થવાય. આ વાત અહીંયા લીધી, બરાબર. પછી કહે છે કે એનો સ્વીકાર કરી શકે, બરાબર છે. પછી કહે છે કે રાગની પર્યાય એનો સ્વીકાર નહીં કરી શકે, એટલે શુભ ભાવની જે પર્યાય શુભ ભાવની પર્યાય જે છે એ આવા પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વીકાર નહીં કરી શકે. એ નિર્વિકલ્પ જે દ્રષ્ટિ જે છે એ જ કામ આવે, એટલે એમાં જ એવા પોતાના સ્વરૂપનો સ્વીકાર થશે. પણ એ રાગની પર્યાય એનો સ્વીકાર નહીં કરી શકે, બરાબર. પછી કે છે કે અને રાગની પર્યાય વ્યવહારથી નિશ્ચય પર્યાય થાય અને નિશ્ચય પર્યાયનું ધ્યેય દ્રવ્ય એમ પણ નથી. એટલે કે છે કે રાગની પર્યાય શુભભાવની પર્યાય વ્યવહારથી નિશ્ચય પર્યાય થાય એમ પણ બને નહીં, અને નિશ્ચય પર્યાયનું ધ્યેય દ્રવ્ય એમ પણ નથી. એ સેન્ટેન્સ મને થોડોક એટલે અહીંયા જે આ નિશ્ચય પર્યાય થાય અને એ નિશ્ચય પર્યાય એમ લેવાનું છે. એટલે એ એવી જે નિશ્ચય પર્યાય થાય અને એનું ધ્યેય એ દ્રવ્ય એમ પણ થતું નથી. આગલા સેન્ટેન્સ ને કન્ટિન્યુટી માં લઈએ તો જ બરાબર છે. એટલે એ રીતે છે. બરાબર છે. અહીંયા ને કરવાનું, ખાલી ને લો તો બરાબર વાક્ય તમને લાગશે. ને બોલીએ ત્યારે બે જુદા પડતા નથી વાક્ય, એના કન્ટિન્યુ કરવાનું. સાચી વાત છે, બરાબર છે, એકદમ બરાબર છે. રમેશભાઈ, એમાં પછીના પેરેગ્રાફમાં એમ કીધું છે કે નિર્ગમ દશા એ પણ વ્યવહાર છે અને એ પર્યાય દ્રવ્યને પકડે છે, એટલે આ વ્યવહાર નિશ્ચયને પકડે છે. અચ્છા, જો હવે એ અહીંયા પેલા આગમ પદ્ધતિનો આ વાત પેલા આવી છે, ગુરુદેવે ઘણી વાર કરી છે. આગમ પદ્ધતિનો વ્યવહાર એ સુગમ લાગે. આગમમાં જે વ્યવહાર કહેવાય નિશ્ચય અને વ્યવહાર આપણે કરીએ ને, કે જે પર્યાય છે તે વ્યવહાર છે અને દ્રવ્ય છે તે નિશ્ચય છે, એ રીતે કહીએ. અને વ્યવહાર તો ઘણી રીતે કહેવામાં આવે છે. ભેદરૂપ કથન હોય એને પણ આપણે વ્યવહાર કહીએ છીએ, અને જે ખરેખર નથી અને જેની ઉપર ઉપચાર કરવામાં આવે એ પણ વ્યવહાર કહેવાય. નિમિત્ત છે એના કથનો જે છે એ પણ બધા વ્યવહાર કહેવાય. એટલે એ રીતે આપણે અનેક રીતે વ્યવહાર તો સમજીએ છીએ. એટલે એ આગમમાં નિશ્ચય અને વ્યવહારના સ્વરૂપને આપણે જાણીએ છીએ, અને એ બધી વાત ત્યાં પરમાત્મા પત્નિકામાં પણ આવી છે. તો કે છે કે
એ લોકો કરીને મોક્ષનો માર્ગ માને છે, પણ અધ્યાત્મનો વ્યવહાર શું એની ખબર નથી. અધ્યાત્મનો વ્યવહાર નિર્વિકલ્પ દશા એ અધ્યાત્મનો વ્યવહાર છે. આપણે એ વાત થઈ છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ એ જ નિશ્ચય અને એના જ નિર્મળ પરિણામ જે છે એ વ્યવહાર. હવે નિર્મળ પરિણામ ને અહીંયા વ્યવહાર કહ્યો. નિર્મળ પરિણામ તો મોક્ષ માર્ગ છે, એ ક્યાં વ્યવહાર છે? છતાંય અધ્યાત્મમાં એ નિર્મળ પરિણામ નિર્વિકલ્પ દશા એટલે શું થયું? એ તો વિતરાગી પરિણામ થયા, મોક્ષ માર્ગના પરિણામ છે. તો એને અધ્યાત્મની અંદર એને વ્યવહાર કહ્યો તો પછી આપણને એમ થાય કે પછી નિશ્ચય શું? તો કે નિશ્ચય ત્રિકાળી સ્વરૂપ છે. હા, બરાબર. નિશ્ચય ત્રિકાળી સ્વરૂપ જે છે એ જ નિશ્ચય છે અને આ જે છે એના પરિણામ જે થઈ રહ્યા છે એ વ્યવહાર છે. હવે જો આવું કહેવાની પાછળનો એક આશય છે અને એ વાત પણ એમ જ છે. સમ્યક દર્શન જેને થયું છે ને એવા સમ્યક દ્રષ્ટિને પોતાનું ત્રિકાળી શુદ્ધ જે સ્વરૂપ જે છે એ જ હું છું. હું શુદ્ધ છું, મારું સ્વરૂપ શુદ્ધ છે એમ નહીં. અમે તો શુદ્ધ જ છીએ. પછી પર્યાય કઈ થાય? જે થવી હોય તે થાય. સોગાનીજીએ કહ્યું ને કે જો પર્યાય કો હોના હો હમે ક્યાં હૈ, હમ તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય હૈ. તો પોતે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય થઈને જયારે બેસી ગયા છે તો એ જ નિશ્ચય છે. એટલે હવે પરિણામ જે થાય છે એ પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને અનુસરીને જે પરિણામ થઈ રહ્યા છે એ બધો વ્યવહાર છે. એમ એ અધ્યાત્મનો વ્યવહાર છે. એટલે એ રીતે વ્યવહાર આખો સમજવાનો છે. ત્રિકાળી વસ્તુ એ જ નિશ્ચય છે. પોતે એ થઈને બેસી જાય એટલે પછી એમ કહેવાય કે પર્વતની ટોચ ઉપર બેસી ગયો એટલે પછી બધું દેખાયા કરે, જોયા કરે. એટલે એવી રીતે પોતે ભગવાન આત્મા થઈને બેસી જાય, શુદ્ધ થઈને બેસી જાય, સિદ્ધ સ્વરૂપ પોતાનું છે એ એવા ભાવ થઈ કરીને બેસી જાય તો જે પર્યાય થતી હોય એ પર્યાયને પોતાથી જુદી જાય. એને કોઈ આકાંક્ષા ઈચ્છા નથી કે આમ પર્યાય થાય તો સારું, હવે મને આવી પર્યાય થાય તો સારું. કોઈ એમ એવો અંદરમાંથી એવો કોઈ ભાવ જ ઉત્પન્ન નથી થતો. સમ્યક દર્શન જે થયું છે એ જયારે પોતે પોતાના સ્વરૂપ ભાવે થઈને બેઠો છે તો એને કોઈ એમ નથી હોતું કે કેટલા ભાવ થાય ને શું થાય ને કેટલી પર્યાય થશે ને ક્યારે કેવળ જ્ઞાન થાય ને. અરે ભાઈ, એ બધું હોતું જ નથી. જે પર્યાય થવાની છે તે જ થાય છે. એટલે તો એને ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય છે. એટલે એ અધ્યાત્મના નિશ્ચય અને વ્યવહારની વાત છે. અને પછી અહીંયા કહે છે આગળ સમયનું કઈ નિર્વિકલ્પ દશા એ વ્યવહાર છે. બરાબર ને? અને એ પર્યાય દ્રવ્યને પકડે છે. આ વ્યવહાર નિશ્ચયને પકડે છે. એટલે આ બંને માટે બંને એક જ વાત લીધી છે. એ પર્યાય દ્રવ્યને પકડે છે એટલે કે એ જે પર્યાય જે છે તે દ્રવ્યને અનુસરીને થાય છે. એ પર્યાય જે નિર્મળ પર્યાય થઈ તે અને એ પર્યાયને પર્યાય અપેક્ષાએ જયારે વ્યવહાર કહીએ, અધ્યાત્મનો વ્યવહાર કહ્યો ને, તો એ વ્યવહાર નિશ્ચયને પકડે. બાકી આપણે જે સામાન્ય રીતે જે આગમમાં વ્યવહાર કહીએ છીએ, ભેદરૂપ હોય કે ઉપચારથી કહેવામાં આવ્યું હોય કે એ બધો જે વ્યવહાર છે એ ખરેખર એના દ્વારા નિશ્ચય પકડાતો નથી. આ વ્યવહારથી પકડાય. કયા? અધ્યાત્મના વ્યવહારથી નિશ્ચય પકડાય છે એમ કહેવું છે. એટલે પકડાય છે એટલે ખરેખર એ નિશ્ચયને અનુસરી એને પરિણામ થઈ રહ્યા છે, છતાંય એને વ્યવહાર કયો. જયારે આપણે બીજો જે વ્યવહાર આગમ પ્રમાણે જે કઈ વ્યવહાર કહીએ છીએ એ બધું ઉપચારથી કહેવામાં આવ્યું હોય અથવા ભેદરૂપ કહેવામાં આવ્યું હોય એમ છે. આખી વાત આ રીતે છે. એ જ આપણે મોક્ષ માર્ગની જે વાત કરી હતી એ જ આ થયો ને વ્યવહાર. હા, એ મોક્ષ માર્ગને અહીંયા અધ્યાત્મની અંદર એ રીતે વ્યવહાર કયો છે અને એ વ્યવહાર એ ખરેખર નિશ્ચયને અનુસરતો વ્યવહાર છે. એટલો અધ્યાત્મમાં વ્યવહાર કયો છે. ખરેખર એ વ્યવહાર નથી, એ તો નિશ્ચય છે. નિશ્ચય મોક્ષ માર્ગ છે, રત્નત્રયના પરિણામ છે. બરાબર છે. એ તો રત્નત્રયના વિતરાગી પરિણામ છે. એ મોક્ષ માર્ગ છે. એ તો આનંદની દશા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જે પ્રગટ થાય છે એને ક્યાં વ્યવહાર કેવો? છતાં અધ્યાત્મમાં કયો છે. રમેશભાઈ. હાજી પ્રભુ. તો અધ્યાત્મમાં પર્યાય માત્ર એ વ્યવહાર થઈ ગયા? ના, એમ નથી કેવું. અહીંયા એ નિર્વિકલ્પ પરિણામ છે ને એને કયા છે.
નિર્વિકલ્પ દશા, અધ્યાત્મનો વ્યવહાર નિર્વિકલ્પ દશા અહીંયા આવ્યું ને. રાઈટ. હા, એ અધ્યાત્મનો વ્યવહાર. એટલે બીજી કોઈ પર્યાય એવી છે જ નહીં જે વ્યવહાર નહીં કહેવાય. હા, ના બીજી પર્યાય અન્ય પર્યાયની વાત નથી, કેમ કે એમાં પછી સ્વરૂપનું લક્ષ નથી ને, એટલે નિશ્ચય ત્યાં પછી રહ્યું નહીં એ વખતે. એ રીતે નિશ્ચયને અનુસરતો નથી, વ્યવહાર કહી દીધો એમ. હા, નિશ્ચયને અનુસરીને વિજય વિતરાગી નિર્મળ પરિણામ થાય છે. એને અધ્યાત્મની અપેક્ષાએ વ્યવહાર કર્યો અને અધ્યાત્મની અપેક્ષાએ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ નિશ્ચય છે, ધ્રુવ સ્વરૂપ. એટલે આ બધું જે 12માં જે કઈ થાય એને તો કઈ ગણ્યું જ નથી. રાઈટ. એને તો કાઢી નાખ્યું. એ બધું ક્યાં છે, શું છે. પછીના પેરેગ્રાફમાં એની ક્લેરિટી કરી છે કે વ્યવહાર થયો એ જ પર્યાય, કેમ કે એક વર્તમાન ક્ષણ પૂરતી દશા છે. હા, એ વ્યવહાર થયો એ જ પર્યાય, કેમ કે એ વર્તમાન ક્ષણ પૂરતી એ દશા છે, તેથી એને વ્યવહાર થયો. અને ત્રિકાળને પકડે એ વસ્તુ નિશ્ચય છે. આવો માર્ગ વિતરાગનો. ગુરુદેવે તો એટલી બધી સરસ રીતે વાત મૂકી હોય, એવી સૂક્ષ્મતાથી ઘણી જગ્યાએ કે ધ્યાન ન રાખીએ તો ઘણી બધી વાત, ઘણા ન્યાય જે છે આપણે ચૂકી જઈએ. આવું વસ્તુનું સ્વરૂપ છે પ્રભુ. એક એક ન્યાય સમજતા જઈએ છે અને ગુરુદેવ તરફ મસ્તક વધારે ને વધારે ઝૂકતું જાય છે. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે